બનાસકાંઠા જિલ્લામાં રાંધણ ગેસનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાની રાવ જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ગેસ રિફિલિંગના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો। પુરવઠા ટીમે 2 રેડમાં 4 વાહનો અને 263 ગેસની બોટલો મળીને કુલ ₹14 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર ગેસ ગોડાઉનની બાજુમાં મેહુલકુમાર જસવંતભાઈ મોદી નામનો શખ્સ ગેસ રિફિલિંગનો ધંધો કરતો હોવાની બાતમી મળતા જિલ્લા પુરવઠા વિભાગે રેડ કરી હતી, જેમાં 40 ભરેલી અને 34 ખાલી કુલ 74 જેટલી ગેસની બોટલો મળી આવી હતી। આ ઉપરાંત એક વાહન પણ મળી આવ્યું। જ્યારે છાપાની કામગીરી કરવામાં આવી ત્યાં તાજનગર સોસાયટીમાં વસીમ હનીફ મંસૂરીના ત્યાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમે રેડ કરી, જેમાં પણ 20 ખાલી મળીને કુલ 189 ગેસની બોટલો મળી આવી। આમ જિલ્લા પુરવઠા વિભાગની ટીમે બંને જગ્યાએ રેડ કરીને કુલ 263 ગેસની બોટલ અને 4 વાહન મળીને કુલ ₹14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જિલ્લા પુરવઠા તંત્રની રેડને પગલે ગેસનું રિફિલિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આધારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જે બાતમી મળેલી હતી તે અંતર્ગત પાલનપુર તાલુકાના ભાવિન કુમાર અશવંતલાલ મોદી નામના ઈસમ ગેસ રિફિલિંગનું કામ કરતા હોવાની બાતમી હતી। જે આધારે અમે ત્યાં રેડ પાડતા 74 જેટલી બોટલોમાંથી 40 બોટલ ભરેલી અને 34 બોટલ ખાલી મળી આવી હતી અને એક વાહન તેઓનો અમે જપ્ત કર્યું છે। એ જ પ્રમાણે છાપી ખાતે તાજનગર સોસાયટીની અંદર વસીમ હનીફ મંસૂરી નામના ઈસમ દ્વારા આ જ પ્રમાણેની કાર્યવાહી થતી હોવાની બાતમી હતી। એમની પાસેથી અલગ અલગ ગેસ એજન્સી જેવી કે ગેસ બોટલ HP, ગો ગેસ, સુપર, રિલાયન્સ આ પ્રકારના અલગ અલગ બોટલો મળી આવ્યા હતા। જે કુલ બોટલો 189 જેટલા હતા, જેમાંથી 20 ભરેલી હતી। કુલ મુદ્દામાલ 4 વાહનો સાથે લગભગ 14 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કરી મામલતદાર શ્રી વડગામ અને મામલતદાર શ્રી પાલનપુરને આ તમામ બાબતે સખતમાં સખત કાર્યવાહીના અનુસંધાને તપાસ કરી અહેવાલ સુપ્રત કરવા જણાવેલ છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરના મફતવરા વિસ્તારના એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ